સવારે જખમી થઈ ગઈ. અમદાવાદમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું એ જ બાબતને લઈને હજી વધુ અપડેટ વિશે વાતચીત કરવી છે કે અત્યાર સુધીની અપડેટ કેટલી રહી છે અને હવે કઈ અપડેટ સામે આવી છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાં આપણે જોયું હતું કે 242 પેસેન્જર વાળું જે એર ઇન્ડિયાનું પ્લેન હતું તે ક્રેશ થયું હતું. ખાસ કરીને જે કોઈની બચાવની સંભાવના નહીવત છે તેવી પણ એક અપડેટ આવી રહી છે. વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા. ખાસ કરીને એક નવી અપડેટ કે એમની બિઝનેસ ક્લાસની જે ટિકિટ છે હવે એ ટિકિટના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને હવે જે વાત હતી, અત્યાર સુધી અફવાઓ ફેલાતી હતી કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે પણ આ પ્લેનમાં સવાર હતા, પરંતુ હવે ક્યાંક અફવા નહીં, અત્યારે હાલ એક નવી અપડેટ આવી રહી છે કે ખરેખર આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી એની અંદર વિજયભાઈ રૂપાણી પણ સવાર થતા હતા. અને ખાસ કરીને એક મહત્વની અપડેટ એ પણ આવી રહી છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને ગૃહમંત્રી અમિત શાહ છે એ પણ અત્યારે હાલ અમદાવાદ આવવા રવાના થયા છે. ખાસ કરીને મુખ્યમંત્રીની જો વાત કરવામાં આવે કે મુખ્યમંત્રી છે એ પણ અત્યારે હાલ સુરત ખાતે તેમનો જે કાર્યક્રમ હતો એ ટૂંકાવીને અત્યારે અહીંયા આવવા રવાના થઈ ગયા છે. કોઈની બચવાની સંભાવના નહીવત છે તેવી પણ એક અપડેટ સામે આવી રહી છે. ખાસ કરીને 50 જેટલા મૃતદેહ છે તેને પણ બહાર કાઢવામાં આવ્યા છે. એરપોર્ટ છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે એ પણ અત્યારે અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. અમદાવાદ શહેરના મેઘાણીનગરનું જે એક કમ્પાઉન્ડ હતું એની જ અંદર આ જે પ્લેન છે તે ક્રેશ થઈ ગયું હતું અને લગભગ 1:38 આ ટેક ઓફ થયું હતું ને 1:40 જે પ્લેન છે તે ક્રેશ થઈ ગયું હતું. ખાસ કરીને પ્લેન છે એ બિલ્ડિંગમાં અથડાયું હતું અને 200 જેટલા પેસેન્જર હતા અને તેની સાથે કાર્ગો પણ હતું. જે બે પાયલટ હતા તે લોકો આ પ્લેનને ચલાવતા હતા, તેને ઓપરેટ કરતા હતા. તે લોકોના વિશે પણ અમે લોકો વધુ માહિતી આપીશું. પરંતુ વિજય રૂપાણીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે અત્યાર સુધી અફવા કહેવામાં આવતી હતી કે તે પ્લેનમાં સવાર હતા કે નહોતા, પરંતુ હવે તેમની ટિકિટ છે એ પણ સામે આવી ગઈ છે કે તે વ્યક્તિ છે તે આ જ પ્લેનની અંદર સવાર હતા. સૌથી પહેલા તો એમના ટિકિટ ઉપર નજર કરીએ ને તે બાદ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ. પ્લેનની સવારે જખમી થઈ ગઈ. पब्लिक जा रही है, अच्छा है कि नहीं? हेलो हेलो ये ना तू कहाँ है?
જો બીજી અપડેટ વિશેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સળગેલી હાલતમાં મૃતદેહ આવી રહ્યા છે અને ખાસ કરીને જે ઘટના સ્થળ છે ત્યાં અત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે વિજય રૂપાણીની ટિકિટ સામે આવી છે એની અંદર તેમનું નામ લખવામાં આવ્યું છે. જે સમયે આ પ્લેન ઉપડ્યું હતું તેનો સમય પણ લખવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને અત્યાર સુધી જે માહિતી મળી હતી કે વિજય રૂપાણી આ પ્લેનની અંદર નથી, પરંતુ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વિજય રૂપાણી પણ આ પ્લેનની અંદર સવાર હતા. જો કે હજી સુધી તેમને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તેને લઈને કોઈ જ સમાચાર સામે આવ્યા નથી. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે 100 થી વધારે લોકો છે એ લોકો આની અંદર મોતને ભેટ્યા છે. ત્યાં જે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા અને તેના પછીની જો વાત કરવામાં આવે કે આ પ્લેન જે સમયે ક્રેશ થયું હતું એ સમયે પણ ક્યાંક જે મોટું કમ્પાઉન્ડ હતું તે ત્યાં પણ ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે લોકોને પણ ક્યાંક જાનહાનિ થઈ છે, તેમાંથી પણ ઘણા બધા લોકો મોતને ભેટ્યા છે. પરંતુ જે વિજય રૂપાણીને લઈને અત્યાર સુધી અફવાઓ ફેલાતી હતી કે તે આ પ્લેનમાં હતા કે નહોતા, પરંતુ હવે એ જ વાત ઉપરથી લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે વિજય રૂપાણી પણ આ પ્લેનની અંદર સવાર હતા. જો કે હવે આગામી સમયમાં તેમને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અપડેટ આવશે તે પણ તમારા સુધી પહોંચાડતા રહીશું.